દેશની સૌથી મોટી બેંક એસબીઆઈનું સર્વર થયું ડાઉન। યુપીઆઈ સહિતની કામગીરી પર મોટી અસર, ગ્રાહકોએ કરી અનેક ફરિયાદ। માનહાનિ કેસમાં સુરત સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધી રહ્યા હાજર। ટ્વીટ કરીને જણાવ્યું, મિત્રકાલ વિરુદ્ધ લોકતંત્રને બચાવવાની લડાઈ, 13 એપ્રિલે વધુ સુનાવણી। अनुराग ठाकुरना राहुल गांधी पर प्रहार, कहूं राहुल गांधीए पछात वर्गનું કર્યું અપમાન, કોંગ્રેસનો ડ્રામા યોગ્ય નથી। સીબીઆઈને 60 વર્ષ થયા પૂર્ણ, વડાપ્રધાન મોદીએ કાર્યક્રમનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું સીબીઆઈને જવાબદારી દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવાની। મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું રમખાણો માટે ભાજપ કરે છે ફંડિંગ। કેટલાક લોકો આવ્યા, 5 સ્ટાર હોટલમાં રોકાયા, હિંસા ભડકાવી ચાલ્યા ગયા। મનીષ સિસોદિયાની મુશ્કેલીમાં થયો વધારો, 17 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેવાનો કોર્ટે કર્યો આદેશ। હવે આપ પાર્ટી દિલ્હી હાઈકોર્ટના ખખડાવશે દરવાજા।